પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા મકર સંક્રાંતિના દિવસે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। પતંગ પર સાયબર અવેરનેસ લોક જાગૃતિ કરવા માટે આયોજન કરાયું હતું। શહેરમાં નવી શાક માર્કેટ સામે આવેલ પોલીસ મથકની બાજુમાં વિવિધ સૂત્રો સાથેના પતંગ શહેરીજનોને અપાયા હતા અને લોકોને સજાગ રહેવા અનુરોધ કરાયો હતો। પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। નાગરિકોને સૂત્રો લખેલા પતંગો આપી જાગૃતિ ફેલાવવામાં આવી હતી। લોકોની કોઈપણ સાયબર ફ્રોડ અંગેની ફરિયાદ 1930 નંબર પર કરવાથી સમસ્યાનો નિકાલ તાત્કાલિક કરવામાં આવશે। કોઈને પણ અજાણ્યા નંબર પરથી મેસેજ, કોલ, લિંક, ડિજિટલ હેરેસમેન્ટનો કોલ આવે તો તેને ન ઉપાડવા માટે અપીલ કરાઈ હતી। ભુજમાં આવેલી સી ટીમ દ્વારા અવેરનેસ કાર્યક્રમમાં એએસઆઈ શીતલબેન નાઈ, એચસી રમીલાબેન શાહુ અને ગાયત્રીબેન બારોટ સાથે રહ્યા હતા। પશ્ચિમ કચ્છ પોલીસ તરફથી જે અત્યારે સાયબર ક્રાઇમના બનાવો અવારનવાર બનતા હોય છે, તો એમાં પબ્લિકમાં જાગૃતતા આવે અને અવેરનેસ માટે કરી અને ઓલ ગુજરાતમાં અત્યારે પોલીસ દ્વારા પતંગનું વિતરણ કરવામાં આવેલું છે અને દરેક પતંગ ઉપર જે સાયબર ક્રાઇમનો તમે ભોગ ના બનો એ માટે કરીને જુદા જુદા સૂત્રો, દાખલા તરીકે આમાં છે કે કોઈ પણ પોલીસ કે કોઈ સુરક્ષા એજન્સી વિડીયો કોલ કરીને ધરપકડ કે તપાસ કરતી નથી। ઘણીવાર અત્યારે હવે આ પણ ફોન આવે છે વિડીયો કોલ કે ભાઈ તમારો દીકરો છે એ કંઈ પણ કેસીસમાં આવી ગયો છે, એમને છોડાવવા માટે કરીને તમે આટલા રૂપિયા આ અકાઉન્ટમાં નાખો, હું ફલાણો વ્યક્તિ બોલું છું અને એને સામેના વ્યક્તિને યુનિફોર્મ પણ પહેરવા હોય છે। તો આવા કોઈ પણ વિડીયો કોલ એ કરતા નથી। અમુક વખત એવું થાય છે કે બહેનો છે એ સાયબર ક્રાઇમનો વધુ પડતો ભોગ એટલે બને છે કે ઉતાવળો, થોભો, વિચારો અને પછી કંઈક કરો। અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ આવે છે તો ક્યારેય પણ રિસીવ કરવાનો નથી। પહેલાં એને ટેલી કરી લો કે સામેવાળો વ્યક્તિ કોણ છે। ઘણીવાર એવું થાય છે કે તમે તાત્કાલિક જે વિડીયો કોલ રિસીવ કરો છો એ ભાઈ હોય કે બહેન હોય, કોઈ પણ નાગરિક હોય, તો સામે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ હોય, કોઈ ન્યુસન્સ હોઈ શકે અને એ પછી એ રીતે તમને બ્લેકમેલ પણ કરી શકે કે તમે આટલા પૈસા આપો, નહીં તો તમારો ખરાબ વિડીયો બનાવ્યો છે એ હું તમારા પરિવારોને મોકલીશ અને આનો ઘણા બધા એમની ભૂલ ના હોવા છતાં પણ ભોગ બને છે। એ સિવાય લિંક આવતી હોય છે કે ભાઈ બહેનોને ખાસ કરીને તો કે 5,000ની વસ્તુ મળે છે, એટલે બહેનો કેવી છે લાલચમાં આવી જાય છે। બહેનો હોય કે ભાઈઓ હોય લાલચમાં આવીને લિંકને તો અજાણી કોઈ પણ લિંક આવે તો એને તાત્કાલિક તમારે ઓપન કરવાની નથી। અને કદાચ સાયબર ક્રાઇમ અલગ રીતે થાય છે અને તમે કે તમારું કોઈ પણ સ્વજન કે તમારો કોઈ મિત્ર વર્તુળમાં આનો ભોગ બને છે તો તાત્કાલિક જ તમે 1930 નંબર ઉપર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે 1930, એના ઉપર તાત્કાલિક તમે જાણ કરી લો અને એ પછી તમારા જે પણ નજીકના પોલીસ સ્ટેશન છે ત્યાં જઈ અને તમે જે 1930 ઉપર કરશો એ તમારી ડિટેલ્સ લેશે, ઓનલાઈન તમારી ફરિયાદ થઈ જશે। તે પછી તમારા જે પણ નજીકનું પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનમાં જઈ અને તમે આ વિશેની વિસ્તૃત માહિતી આપી અને તમારી લેખિત ફરિયાદ તમે ત્યાં કરી શકો છો। તમારી તાત્કાલિક જ નિવારણ થશે। પણ એટલું ધ્યાને રાખજો, પણ ક્યારેય પણ ડર્યા વગર તમે કંઈ પણ ભૂલ થઈ ગઈ છે, માણસ માત્ર ભૂલને પાત્ર ભૂલ થઈ જાય છે તો તમે તાત્કાલિક 1930 નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે તમારી જે પણ હકીકત છે એ હકીકત જણાવજો। પશ્ચિમ કચ્છના તમામ નાગરિકોને પશ્ચિમ કચ્છ તરફથી એક વિનંતી છે કે ઉતાવળે કંઈ પણ આવો વિડીયો કોલ્સ છે યા તો કંઈ પણ લિંક છે કે કોઈ પણ જાતના અત્યારે જે પણ સાયબર ક્રાઇમના બનાવો બને છે એમાં ઉતાવળે પગલું ના ભરતા। કદાચ ક્યાંય પણ એવી મિસ્ટેક થઈ ગઈ છે તો 1930 નંબર ઉપર સંપર્ક કરી અને તમારી હકીકત જણાવી અને ઓનલાઈન તમે એફઆઈઆર કરી શકો છો। જય હિન્દ, જય ભારત। ઉત્તરાયણને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે કચ્છમાં ઠાર યથાવત રહ્યો છે। સૂર્યનારાયણના મકર રાશિમાં પ્રવેશ પૂર્વે કચ્છમાં ઠંડીની પકડ અવિરત જારી રહી છે। જાન્યુઆરી મહિનાના પ્રથમ પખવાડિયા દરમિયાન કચ્છવાસીઓને હાડથી જોતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો। રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વની આસપાસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું અને ધાબળિયો માહોલ રહેવાની આગાહી કરાઈ છે। 2 દિવસ અગાઉ કચ્છમાં છવાયેલ ધુમ્મસિયો માહોલ વિખેરાતા ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બની છે।
આજે રાજ્યના સૌથી શીત મથક નલિયાનું લઘુત્તમ તાપમાન સામાન્ય વધારા સાથે 8.8 ડિગ્રી નોંધાયું હતું, તો જિલ્લા મથક ભુજમાં 11.4 અને કંડલાનું 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. 16 થી 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા ઉત્તરાધાર ઠંડા પવનોને કારણે લોકોને દિવસે પણ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી. સમસ્યા ભુજ શહેરનો પીછો નથી છોડતી. આ સમસ્યા લોકોના જીવ જાય કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય એટલી હદે ગંભીર બની ગઈ હોવા છતાં તેના ઉકેલ માટે નગરપાલિકા સ્તરેથી કામગીરી કરવામાં આવી રહી ન હોવાનું ભુજના સામાજિક કાર્યકરે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અગાઉ એક સાયકલ ચાલક ઊંધા માથે પટકાયો હતો અને તંત્ર દોડતું થયું હતું, ત્યારે ફરી એક વાહન ચાલકનું વાહન ખાડામાં ફસાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હૃદય દ્રવી ઉઠ્યું હતું. શું નગરપાલિકા પ્રશાસન મુખ્ય અધિકારીની ગેરહાજરીમાં કોઈનું જીવ જાય એટલી હદે બેદરકાર થઈ ગયું છે કે પછી ઇન્ચાર્જ પ્રાંત અધિકારી અને મુખ્ય અધિકારી ભુજ નગરપાલિકાના કાન સુધી આ સમસ્યા પહોંચાડવામાં આવતી નથી એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. એક વૃદ્ધ ગટરના પાણીમાં ફસાયા હતા, તેમનું વાહન બંધ થઈ ગયું ત્યારે પણ સ્થાનિક લોકો મદદરૂપ આવ્યા હતા. ભુજના દાદુપીર રોડ, શેખફળિયા, બાપા દયાળુનગર, વડિયારાવાસ જેવા વિસ્તારો ગટરની સમસ્યાથી ફરી એક વખત ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. જો સમસ્યાનો ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી અપાઈ હતી. કચ્છ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને અંજાર નગરપાલિકાના પૂર્વ નગરપતિ, આડાના પૂર્વ ચેરમેન અને અંજાર વિસા ઓસવાળ જૈન ગુર્જર સમાજના મંત્રી ભરત શાહનું ગઈકાલે મુંબઈમાં અવસાન થયું હતું. આજે સદગતની અંતિમ યાત્રામાં તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. કચ્છ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને અંજાર નગરપાલિકાના પૂર્વ નગરપતિ, આડાના પૂર્વ ચેરમેન અને અંજાર વિસા ઓસવાળ જૈન ગુર્જર સમાજના મંત્રી ભરત શાહનું ગઈકાલે મુંબઈમાં અવસાન થયું હતું. આજે સદગતની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી, જેમાં કચ્છભરમાંથી રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા. 62 વર્ષની વયે ભરત શાહનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. તેમના નિધનથી કચ્છભરમાં ઊંડા શોકની લાગણી ફેલાઈ હતી. આજે તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. સદગતની અંતિમ યાત્રામાં કચ્છ મોરબીના સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, અંજારના ધારાસભ્ય, નગરપતિ, જિલ્લા ભાજપના મહામંત્રી વગેરે ઉપરાંત સામાજિક રાજકીય અગ્રણીઓ, કચ્છ વિસા ઓસવાળ જૈન ગુર્જર સમાજના આગેવાનો, અંજારવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને અશ્રુભીની આંખે સદગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સદગતના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અંજાર જૈન સમાજે આજે ધંધા રોજગાર બંધ પાડી સદગતને શ્રદ્ધાંજલિ આપી હતી. દેશ વિદેશમાં મા ભારતીયનું ગૌરવ વધારનાર અને યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે ભુજમાં ભાવાંજલિ અપાઈ હતી. ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ ઉજવાઈ હતી. સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા. આ વેળાએ કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ભુજ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, શીતલ શાહ, શહેર ભાજપ પ્રમુખ કિમિત ઠક્કર, ભુજ નગરપાલિકાના કમલ ગઢવી સહિતના હાજર રહ્યા હતા. સ્વામી વિવેકાનંદજીની આજે જન્મજયંતિ છે, જે અવસરે સૌ પ્રથમ હું એમને વંદન કરું છું, નમન કરું છું. ભુજ મધ્યે આજે એમની પ્રતિમાને આજે ફૂલહાર કરવામાં આવ્યા હતા. આજનો દિવસ યુવા દિવસ તરીકે પણ જ્યારે ઉજવીએ છીએ અને યુવાનોના હૃદયમાં હંમેશા પ્રેરણા સ્ત્રોત રહેલા એવા સ્વામી વિવેકાનંદજીને આજે આપણે યાદ કરીએ, એમના કાર્યોને યાદ કરીએ. આજે ભુજ મધ્યે નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખશ્રી બેનશ્રી રશ્મિબેન, અમારા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શહેર ભાજપના પ્રમુખ શ્રી મિતભાઈ ઠક્કર, સૌ લોકોની ઉપસ્થિતિની અંદર આજે કાર્યક્રમ યોજાયો હતો અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને આજે ફૂલહાર કરવામાં આવ્યા હતા. કચ્છ રણોત્સવ દરમિયાન ધોરડો સબરસ પાર્કિંગથી વોચ ટાવર સુધી એસટી દ્વારા શરૂ કરાયેલી મિની બસ પ્રવાસીઓ માટે ઉપયોગી અને એસટી માટે લાભદાયક પુરવાર થઈ છે. આ વચ્ચે ધોરડો ટેન્ટ સિટીમાં પ્રવાસી વાહનોથી થતા ટ્રાફિકની સમસ્યાને હલ કરવા નવતર વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં ધોરડોના સબરસ પાર્કિંગ વિસ્તારથી વોચ ટાવર સુધી એસટીની 30 જેટલી મિની બસ મૂકવામાં આવી છે. રણોત્સવમાં પોતાના વાહનોથી આવતા પ્રવાસીઓ વાહનને પાર્કિંગમાં સલામત મૂકી એસટીની મિની બસ મારફતે વોચ ટાવર સુધી પ્રવાસ કરી રહ્યા છે. અગાઉના વર્ષોમાં રણોત્સવ વખતે પ્રવાસીઓ પોતાના વાહનથી ટેન્ટ સિટી સુધી જતા હોવાથી તહેવારોના દિવસોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જિલ્લા કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી સહિતના વહીવટી તંત્રના અધિકારીઓએ અંગત રસ લઈ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પાર્કિંગ પ્લોટનો વિકાસ કરી સબરસ પાર્કિંગથી પ્રવાસીઓ એસટીની બસ મારફતે વોચ ટાવર સુધી લઈ જાય તેવો નિર્ણય લેતા આ વર્ષે ટેન્ટ સિટી પાસે પ્રવાસીઓની ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી છે.
કચ્છ એસટી નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું કે 25 નવેમ્બરથી શરૂ કરાયેલી મિની બસ સેવાનો અત્યાર સુધી 2 લાખથી વધુ પ્રવાસીઓએ લાભ લીધો છે. કોન્ટ્રાક્ટ બેઝ પર મૂકવામાં આવેલ મિની બસથી એસટીને અંદાજિત 60 થી 70 લાખની આવક થઈ છે. આ સિવાય ધોરડોથી અમદાવાદ એરપોર્ટ વોલ્વો બસ સેવાનો લાભ પ્રવાસીઓ લઈ રહ્યા છે. જો કે પ્રવાસી જનતા માટે ધોરડોથી માતાના મઢ, માંડવી, ધોળાવીરા વગેરે સ્થળો માટે શરૂ કરાયેલ વોલ્વો બસની પ્રતિસાદ ન મળતા પ્રાયોગિક ધોરણે 1 માસ ચલાવ્યા બાદ બંધ કરી દેવામાં આવી છે. સફેદ રણ અત્યારે સિઝન હોય, બહુ પ્રવાસીઓનો એનો લાભ લેતા હોય છે, ત્યારે ભુજથી આજુબાજુના પ્રવાસીઓ પણ એનો લાભ લઈ શકે એ માટે આપણે ભુજથી ધોરડોની 3 ટ્રીપો ચાલુ કરી હતી. ત્યારબાદ જ્યાં ધોરડો સબરસ વોચ ટાવર છે, સબરસથી વોચ ટાવર સુધીની ત્યાં આપણે 30 મિડી બસો મૂકી છે. તેથી પ્રવાસીઓ એમનું વાહન યોગ્ય સ્થળે પાર્કિંગ કરી અને બસમાં વોચ ટાવર જઈ શકે, ત્યાંનો લાભ લઈ અને પરત પાછા આવી શકે. એમાં આપણે 25/11થી મિની બસો ચાલુ કરી છે અને અત્યારે પણ લગભગ 30 બસો આપણી ત્યાં મુસાફરોની સેવામાં છે અને અત્યાર સુધી લગભગ 2 લાખથી વધુ પ્રવાસીઓએ એનો લાભ લીધો છે. આવક તો અમારું તો કોન્ટ્રાક્ટ ધોરણે છે, પણ લગભગ 60-70 લાખ રૂપિયાની એસટીને આમાં આવક મળશે. હા, એટલે આ એક પ્રાયોગિક ધોરણ હતું કે આપણે આ રીતે મૂકીએ કે મુસાફરોને ધોરડોથી માતાના મઢ જવું હોય કે માંડવી જવું હોય તો એ લોકો આમાં વોલ્વો બસોનો લાભ લઈ શકે. પણ જનરલી મોટાભાગના ટુરિસ્ટો બધા છે પોતાના વ્હીકલ સાથે જ આવતા હોય છે, એટલે 1 મહિના સુધી આપણે બસો રાખી પણ એનો બહુ પ્રતિસાદ ન મળ્યો અને અમે સિઝન પૂરતું જ હતું, એ બસો પછી આપણે બંધ કરી છે. પણ હાલ એરપોર્ટથી ધોરડો એ સર્વિસ અત્યારે વોલ્વોની ચાલુ છે. પ્રાથમિક શિક્ષણ એ દરેક બાળકોનો મૂળભૂત અધિકાર છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દરેક બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર વર્ષે રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરી શિક્ષણનો વ્યાપ વધારવા અને નિરક્ષરતાનું દૂષણ સમાજમાંથી દૂર થાય તેવા પ્રયાસો કરે છે. દર વર્ષે શિક્ષણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે, પરંતુ કચ્છ જિલ્લામાં સરકારના ભગીરથ પ્રયાસો છતાં બાળકો ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણથી વંચિત રહેતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કચ્છ જિલ્લામાં પ્રવર્તમાન સ્થિતિ મુજબ પ્રાથમિક શાળાઓમાં 9496 શિક્ષકોના મંજૂર મહેકમ સામે 6767 શિક્ષકો છે, જેમાં તાજેતરમાં ઓનલાઈન જિલ્લા ફેરબદલીના પ્રથમ તબક્કામાં કચ્છમાં ફરજ બજાવતા 1364 શિક્ષકોએ બદલી કરાવી લીધી છે. આ શિક્ષકોના જવાથી કચ્છના 10 તાલુકામાં કુલ મળી 4000 જેટલા ગુરુજનોની ઘટ થવાની છે. જો કે સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે કચ્છને નવા શિક્ષકો મળશે, પરંતુ દર વર્ષે મોટી સંખ્યામાં શિક્ષકો બદલી કરાવી જિલ્લા બહાર જતા હોવાથી શિક્ષકોની ઘટની સમસ્યા ઠેરની ઠેર જ રહે છે. આ સ્થિતિમાં કચ્છની ખાસ ભૌગોલિક સંરચના અને ખાસિયતને ધ્યાને લઈ સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, પરંતુ સરકારના બહેરા કાને આ ઉપાય સૂચવવામાં જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સફળ થઈ નથી. જિલ્લા બહારના શિક્ષકો કચ્છમાં નિમણૂક મેળવી જિલ્લા ફેરબદલીનો લાભ મળવા પાત્ર થતાં જ બદલી કરાવી પોતાના વતનની વાટ પકડી લેતા હોય છે. કચ્છના પ્રબુદ્ધ નાગરિકોના જણાવ્યા અનુસાર કચ્છમાં શિક્ષકોની ઘટના કાયમી નિરાકરણ માટે સ્થાનિક ભરતી જ એકમાત્ર વિકલ્પ છે. ભૂતકાળમાં પીટીસી પાસ કરેલા ઉમેદવારોને પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂક મળતી હતી. ત્યારબાદ પીટીસીના બદલે બીએડને યોગ્યતાનું માપદંડ કરવામાં આવ્યું હતું. હવે બીએડ સાથે ટેટ ટાટની યોગ્યતા અનિવાર્ય કરી દેવામાં આવી છે. કચ્છ જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી દર વર્ષે 2500 થી 3000 જેટલા શિક્ષકોની ઘટ રહેતી હોય છે, તો બીજી તરફ કચ્છની વિવિધ સરકારી અને ખાનગી બીએડ કોલેજોમાંથી દર વર્ષે 250 થી 300 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષક થવાની યોગ્યતા મેળવે છે. જો કે બીએડ પાસ તમામ ઉમેદવારોની નોકરી ન મળતા ના છૂટકે શિક્ષણ સિવાયના અન્ય ક્ષેત્રમાં નોકરી કરવાની ફરજ પડે છે. કચ્છ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં અંદાજે 3000 જેટલા વિદ્યાર્થીઓએ બીએડ પાસ કરી પ્રાથમિક શિક્ષક થવાની યોગ્યતા પ્રાપ્ત કરી છે. બીએડ કરનાર છાત્રોમાં કન્યાઓનું પ્રમાણ ઊંચું રહે છે. મહિલાઓ માટે શિક્ષકની નોકરી સૌથી વધુ સલામત ગણાય છે, તેથી વાલીઓ પણ પોતાની દીકરીઓને બીએડ કરવા પ્રેરિત કરતા હોય છે. કચ્છમાં પ્રાથમિક શિક્ષક થવાની યોગ્યતા ધરાવતા હજારો ઉમેદવારો હોવા છતાં જિલ્લામાં શિક્ષકની ઘટ સમસ્યા કાયમી બની છે. કચ્છમાં છાત્રો સ્થાનિક બોલી અને વિસ્તારથી પરિચિત હોવાથી પ્રાથમિક કક્ષાના બાળકો સાથે કોમ્યુનિકેશન જિલ્લા બહારના શિક્ષકો કરતા વધુ સારી રીતે કરી શકે તેમ છે. જો શિક્ષક સ્થાનિક બોલી બોલતા સમજતા હોય તો ગ્રામીણ બાળકો તેમની સાથે સરળતાથી
સાથે જોડાઈ જતા હોય છે. સ્થાનિક શિક્ષકોને નિમણૂક અપાય તો શિક્ષક ઘટ નિવારવાની સાથે પ્રાથમિક શિક્ષણના સ્તરમાં સુધાર થઈ શકે તેવું જાગૃત નાગરિકો વધુમાં જણાવી રહ્યા છે. કચ્છના ચૂંટાયેલા ધારાસભ્યોએ સરકાર સમક્ષ મક્કમ રજૂઆત કરવી જોઈએ. કચ્છના બાળકોને ભાવિને ધ્યાને લઈ સરકાર સમક્ષ સાચો ચિત્તા રજૂ કરવો જોઈએ તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. અયોધ્યા મધ્યે ભગવાન શ્રી રામજીના મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી રહી છે. જે નિમિત્તે અંજાર સ્થિત ભવેશ્વર નગર સોસાયટીમાં સર્વે ધર્મ પ્રેમી સનાતની ભાઈ બહેનો દ્વારા ઉત્સાહભેર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભજન સંધ્યા અને સામૂહિક મહાઆરતીનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના અંતે સર્વે પ્રસાદરૂપી ભોજન ગ્રહણ કર્યું હતું. આ અવસરે રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું.